નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્યમાં હાલ જે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની જે ભરતી ચાલી રહી છે તેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો કાર્યક્રમ હવે જિલ્લા લેવલે લગભગ તમામ જિલ્લાઓના સમાપ્ત થઈ ગયા છે અને હવે જે ઓર્ડરની રાહ જોઈ રહ્યા છે તે બહેનોને ઓર્ડર ક્યારે મળશે, સાથે જ મિત્રો ઓર્ડર મળ્યા પછી કેટલા દિવસમાં જિલ્લાઓમાં હાજર થવાનું હોય છે, સાથે જ જે ઓર્ડર મેળવ્યા પછી તમામ જે કાર્યકર્તા અને તેડાગર બહેનોએ કેવા પ્રકારની તાલીમો લેવાની હોય છે, તો મિત્રો એ તમામ માહિતી જે છે તે આજના વિડીયોમાં આપણે મેળવીશું. અને વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો. જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ મિત્રો બેલ આઇકોનને દબાવી બાજુમાં રહેલું બેલ આઇકોન ઓન નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન, વિવિધ સરકારી પરિપત્રો, સરકારી યોજનાઓ અને જનરલ નોલેજના લગતા વિડીયો સાથે જ આવા સરકારી પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો, હવે જે આંગણવાડી ભરતી 2023માં આપ સૌ જાણો છો તે પ્રમાણે ગત નવેમ્બર મહિનામાં મિત્રો ફોર્મ ભરાયા હતા, જેનો ફોર્મ ભરવાનો સમયગાળો 8 નવેમ્બર 2023 થી લઈ અને 30 નવેમ્બર 2023 સુધીનો હતો. અને ગુજરાતભરમાં મિત્રો જે છે તે આંગણવાડી કાર્યકર્તા અને તેડાગર બહેનોની કુલ 10,496 જગ્યા માટે આ ભરતી યોજાઈ રહી છે મિત્રો. અને આ ભરતી માટે મિત્રો જે અલગ અલગ જિલ્લાઓમાં જે ફોર્મ ભરાયા હતા તે ફોર્મની ચકાસણી કર્યા બાદ જે ફાઇનલ મેરિટ છે, જે કામચલાઉ મેરિટ જેને કહેવાય, ટેમ્પરરી મેરિટ, તે 19 ડિસેમ્બર 2023ના રોજ મિત્રો ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગની EHRMS જે સાઇટ છે તેના પર મૂકી દેવામાં આવ્યું હતું. અને મિત્રો આ જે મેરિટ મુકાયું તેમાં કોઈ બહેનોને વાંધો હોય મેરિટ સામે તો તે વાંધા અરજી એટલે કે અપીલ કરવાનો સમયગાળો પણ મિત્રો 20 ડિસેમ્બરથી લઈને 30 ડિસેમ્બર વચ્ચેનો હતો. અને અલગ અલગ ગ્રામ્ય કક્ષાએ તેમજ મિત્રો શહેરી કક્ષાએ અલગ અલગ કમિટીઓ દ્વારા જે અપીલ આવી હતી તે અપીલનું નિવારણનો જે સમયગાળો હતો તે મિત્રો 31 ડિસેમ્બરથી લઈ અને 9 જાન્યુઆરી સુધીનો હતો. ત્યારબાદ મિત્રો ફાઇનલ જે મેરિટ સુધારા સાથેનું હતું તે 9 જાન્યુઆરીથી અલગ અલગ જિલ્લાઓના જાહેર થઈ ગયા છે. અને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કાર્યક્રમ છે તે લગભગ 11 જાન્યુઆરીથી લઈ અને 25 જાન્યુઆરી સુધી લગભગ મિત્રો તમામ જિલ્લાઓના જે છે તે સમાપ્ત થઈ ગયા છે. ક્યાંક કદાચ કોઈ અપીલના કારણે અથવા કોઈ ડોક્યુમેન્ટ્સના કારણે અથવા તો કોઈ જે કમિટી મેમ્બર્સ જે હતા તેમાંથી કોઈ ગેરહાજર રહેવાના કારણે કોઈ જિલ્લાઓનું કદાચ ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી રહી ગયું હશે તો તે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ મિત્રો 31 જાન્યુઆરી પહેલા ચોક્કસથી પૂરું કરી દેવામાં આવશે. એટલે કોઈએ પણ મૂંઝાવાની જરૂર નથી. ફાઇનલ મેરિટની વાત કરીએ તો અત્યારે હાલ એ જ જિલ્લાઓના મિત્રો મેરિટ મુકાયા છે પાછળથી કે જ્યાં થોડો ઘણો સુધારો થયો હોય, જ્યાં કોઈ બહેનનું મેરિટ સુધર્યું હોય અથવા તો કોઈની અપીલ માન્ય ગણાવી હોય. મિત્રો ગ્રીવેન્સ સ્ટેટસમાં જે બહેનોને મિત્રો નથી બતાવતું તેમણે પણ ગભરાવાની જરૂર નથી, કારણ કે તમારી જે અરજી છે તે લગભગ માન્ય ગણવામાં આવેલ નહીં હોય તો ગ્રીવેન્સ સ્ટેટસ બતાવતું નથી. મિત્રો વાત થઈ મિત્રો આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની. હવે મિત્રો ઓર્ડર માટે ક્યારે કોલ આવશે, તો તમામ જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે કાર્યકર અને તેડાગર બહેનો તમામને મિત્રો હવેથી એટલે કે તારીખ 4 તારીખ અથવા તો 5 તારીખ સુધીમાં કોલ આવવાનું શરૂ થઈ જશે. અને જે ઓર્ડર છે તે 5 ફેબ્રુઆરી પછી ગમે ત્યારે તમને જે તે જિલ્લાની મિત્રો ICDS શાખા હશે ત્યાં બોલાવી અને ઓર્ડર આપી દેવામાં આવશે. પરિશિષ્ટ 7 પ્રમાણેનો આપણે અગાઉના વિડીયોમાં બતાવ્યું તે પ્રમાણે એક ઓર્ડર તમને જે તે ગામમાં તમારો કાર્યકર તેડાગર બહેન તરીકેનો આપી દેવામાં આવશે. સાથે જ મિત્રો તમારી જોડેથી એક અલગ અલગ જે ડોક્યુમેન્ટ છે, તમારા જે ડોક્યુમેન્ટ તેની ઝેરોક્સ તો ઓલરેડી લઈ લીધી હશે, છતાં પણ એક નવો સેટ તમારે લઈ જવો પડશે જ્યારે કોલ આવશે ત્યારે. અને પોતાના તમારા આધાર કાર્ડ તેમજ તમારા બેંક ડિટેલની જે છે તે અલગ અલગ કોપીઝ તમારે સાથે લઈ જવી પડશે. કોલ ઉપર તમને તમામ માહિતી આપી દેવામાં આવશે કે કઈ કઈ વસ્તુઓ લઈ જવાની છે. તેમ છતાં અત્યારે આટલી તમારા જે તમામ જે ડોક્યુમેન્ટ તમે ચકાસણી કરીને આવે છે તેનો એક સેટ રેડી રાખો ઝેરોક્સનો, સાથે જ આધાર કાર્ડ અને મિત્રો બેંક પાસબુકની ઝેરોક્સ અને બેંક પાસબુકની ઓરિજિનલ, સાથે જ મિત્રો 2-3 ફોટા, આટલી વસ્તુઓ તમારે લઈ અને જિલ્લામાં હાજર થઈ અને જે તે ગામનો ઓર્ડર લઈ અને ગામમાં 7 દિવસની અંદર મિત્રો ઓર્ડર મળે હાજર થઈ જવાનું હોય છે. મિત્રો વાત થઈ મિત્રો આ ઓર્ડરની અને સાથે હાજર થવાની. હવે વાત કરીએ મિત્રો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને. આપણે અગાઉના વિડીયોમાં જોયું તો અલગ અલગ જે તાલીમના નિયમો છે તે મિત્રો નિયમો વિશે વાત કરી. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો અલગ અલગ જિલ્લા અને તાલુકા કક્ષાએ તેડાગર બહેનો અને અલગ અલગ જે મિત્રો આપણે કાર્યકર બહેનો છે તેમને જે તાલીમ મેળવવાની હોય છે તે તાલીમ મિત્રો કઈ કઈ હોય છે તેના વિશે થોડી વિગતવાર વાત કરીએ. તો મિત્રો પહેલી પરિશિષ્ટ છે તેમાં વાત કરીએ મિત્રો પરિશિષ્ટ એટલે આંગણવાડી કાર્યકરના તાલીમના નિયમો છે મિત્રો, જેમાં અલગ અલગ મિત્રો જે છે તે તાલીમ મેળવવાની હોય છે. જેમાં મિત્રો કાર્યકરોએ સૌથી પહેલા તો પૂર્વ તાલીમ મેળવવાની હોય છે
અને પૂર્વ સેવા તાલીમ એટલે કે ઇન્ડક્શન તાલીમ હોય છે, જેમાં તમારે જે નોકરી જોઈન કર્યા પછી તમારે કેવા કેવા પ્રકારના કાર્યો કરવાના હોય છે તેના વિશે મિત્રો માહિતી આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ઇન્ડક્શન તાલીમ મેળવવાની હોય છે, જે તાલીમ મિત્રો આપણે નોકરી પર જોઈન થયાના 1 વર્ષની અંદર મિત્રો મેળવી લેવાની હોય છે. મિત્રો ઇન્ડક્શન તાલીમનો સમયગાળો 30 દિવસનો રહેશે. સદર તાલીમ 2 ભાગમાં લેવાની રહેશે. અંતર્ગત ભાગ 1 અંતર્ગત તાલીમ સંસ્થામાં 8 દિવસની નિવાસી તાલીમ અને ભાગ 2 અંતર્ગત 22 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો રિફ્રેશર તાલીમની, તો આંગણવાડી સંચાલનની નવી બાબતો, નવા માપદંડો અંગે માહિતગાર થવા દર 2 વર્ષે આંગણવાડી કાર્યકરે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે. એટલે કે કુલ 3 પ્રકારની તાલીમ આંગણવાડી કાર્યકર બહેનોએ લેવાની હશે જોઈનિંગ સમયે. એક તો તમે જ્યારે જોઈનિંગ થાવ ત્યારે મિત્રો પૂર્વ તાલીમ, ત્યારબાદ જે તમે જોઈન થાવ એટલે તમારી નોકરી મેળવ્યા પછી 1 વર્ષની અંદર તમારે રિફ્રેશર તાલીમ માફ કરશો ઇન્ડક્શન તાલીમ લેવાની હોય છે. અને ત્રીજી હોય છે તે રિફ્રેશર તાલીમ હોય છે, જેમાં તમને આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર થવા માટે દર 2 વર્ષે રિફ્રેશર તાલીમ લેવામાં આવે છે. મિત્રો વાત કરીએ મિત્રો તેડાગર બહેનોને લેવાની તાલીમની વાત કરીએ તો તેમને પણ મિત્રો પૂર્વ સેવા તાલીમ લેવાની હોય છે, જે તમારે નોકરીમાં જોડાયાના મિત્રો 1 વર્ષની અંદર જે છે તે તમારે આ પૂર્વ સેવા તાલીમ લેવાની હોય છે. અને પૂર્વ સેવાનો તાલીમનો સમયગાળો 15 દિવસનો રહેશે. સદર તાલીમ 2 ભાગમાં લેવાની હોય છે. ભાગ 1માં તાલીમ અંતર્ગત તાલીમ સંસ્થામાં 8 દિવસની તાલીમ અને ભાગ 2 અંતર્ગત આંગણવાડી કેન્દ્રમાં 7 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ લેવાની રહેશે. મિત્રો બીજી તાલીમ છે રિફ્રેશર તાલીમ, તો આંગણવાડી સંચાલનની નવી બાબતો અને નવા માપદંડો અંગે માહિતગાર થવા દર 2 વર્ષે આંગણવાડી તેડાગરે રિફ્રેશર તાલીમ લેવાની રહેશે. મિત્રો આમ આંગણવાડી તેડાગરે કુલ 2 તાલીમો લેવાની હોય છે, જેમાં પૂર્વ સેવા તાલીમ અને રિફ્રેશર તાલીમ છે. તેમજ આંગણવાડી કાર્યકરે કુલ 3 તાલીમો લેવાની હોય છે, જેમાં પૂર્વ સેવા તાલીમ એટલે કે તમે નોકરીમાં જોઈન થયાથી 60 દિવસની અંદર મિત્રો તમારે આ તાલીમ મેળવવાની હોય છે. સદર તાલીમ જે છે તે મિત્રો 2 ભાગમાં હોય છે, જેમાં 32 દિવસની તાલીમ નિવાસી અને 28 દિવસની હેન્ડ્સ ઓન તાલીમ એટલે કે તમને આંગણવાડીમાં મિત્રો શીખવાડવામાં આવે છે. તો આમ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોએ મિત્રો જે તાલીમ મેળવવાની છે તેના વિશે પણ આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. આશા રાખીશું કે જે લોકો આંગણવાડી કાર્યકર તેડાગરમાં જે લોકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે અને ટૂંક જ સમયમાં તેવા તમામ જે મહિલાઓ છે તે તમામ જે બહેનો છે તેમને કોલ આવી જાય અને જલ્દીથી તમને નોકરી મળી જાય, સાથે સાથે તાલીમ પણ તમે સરળતાથી પૂરી કરી દો. મિત્રો આપ સૌ જાણો છો તે પ્રમાણે આંગણવાડી કાર્યકરોમાં 10,000 રૂપિયા પ્રતિ માસ અને આંગણવાડી તેડાગર બહેનોને 5,500 રૂપિયા પ્રતિ માસ પગાર મળે છે. બજેટમાં આશા સેવાઈ રહી છે કે ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા આ વિભાગને થોડા ઘણા પૈસા વધારી આપવામાં આવે. આપણે અગાઉ પણ એક વિડીયો બનાવ્યો તે પ્રમાણે બજેટમાં કદાચ આંગણવાડી કાર્યકરોને 15,000 રૂપિયા અને આંગણવાડી તેડાગર બહેનોને કદાચ 9.5 થી 10,000 રૂપિયા જેટલો પગાર મિત્રો સરકાર દ્વારા કરી આપવામાં આવી શકે છે. કારણ કે ઘણા વર્ષોથી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી યુનિયનની જે માંગ છે તેને લઈને સરકાર ચોક્કસથી આના વિશે વિચારશે. કારણ કે આંગણવાડી એ બાળકના મિત્રો ભણતરનું અને બાળકના જે મિત્રો વિકાસનું જે કહી શકાય, બાળકના ઘડતરનું જે પ્રથમ પગથિયું તે આંગણવાડી છે. મિત્રો આંગણવાડીમાં આવ્યા પછી જ બાળક જે છે તે પ્રી સ્કૂલનું જે એજ્યુકેશન છે તે મેળવી શકે છે અને શાળાએ જવા માટેની જે તાલીમ છે તે પણ આંગણવાડીમાંથી મળે છે. સાથે જ આંગણવાડીમાં મિત્રો બાળકોની જે કુપોષણ, પૂરતો આહાર, પોષણ વગેરે જેવી બાબતો પર ફોકસ કરાતું હોવાથી આ કર્મચારીઓને સરકાર ચોક્કસથી મિત્રો અગ્રતા આપશે અને ચૂંટણીને ધ્યાનમાં લઈને ચોક્કસથી મિત્રો એનો પગાર વધારો મળી શકે છે. તો આશા રાખીએ છીએ કે મિત્રો આપ આંગણવાડી કાર્યક્રમ જલ્દીથી લાગી જાઓ અને તમામને ફટાફટ ઓર્ડર મળી જાય. જય હિન્દ, અસ્તુ.